સુરતમાં ખાડીઓનું પૂર નહીં પણ સફાઈના નામે થતા ભ્રષ્ટાચારનો ગળો ઉભરાયો છે. આજે આપણે આ ટોપિક પર ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હું છું આપની સાથે શિવમ તિરમલે. સુરત એક એવું શહેર છે જેમાં દર 2-4 વર્ષે ચોમાસામાં ખાડીપુર આવે છે. વિકાસની ઊંચાઈઓ આંબતા શહેર સુરત માટે ખાડીપુર જાણે કે કલંક બની ગયું છે. સુરતમાં 4 દિવસમાં 16 ઇંચ વરસાદ વરસ્યો અને ખાડી ઉભરાઈ ગઈ. એવું નથી કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતમાં જ પડ્યો છે, બાકીના શહેર જિલ્લાઓમાં પણ આટલો વરસાદ પડ્યો છે, પણ ક્યાંય સુરત જેવી પૂરની સ્થિતિ સર્જાઈ નથી. અહીં તો બારડોલી, પલસાણા જેવા વિસ્તારોમાં વરસાદ આવે એટલે ખાડીપુરનું જોખમ સુરત પર તોડાતું હોય છે. સુરત એક એવું શહેર છે જેમાં દર 2-4 વર્ષે ચોમાસામાં ખાડીપુર આવે છે. વિકાસની ઊંચાઈઓ આપતા સુરત શહેર માટે ખાડીપુર જાણે કંઈક કલંક બની ગયું છે. સુરતમાં 4 દિવસમાં 16 ઇંચ વરસાદ વરસ્યો અને ખાડીઓ ઉભરાઈ ગઈ. એવું નથી કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતમાં જ પડ્યો છે, બાકીના શહેર જિલ્લાઓમાં પણ આટલો વરસાદ પડ્યો છે, પણ ક્યાંય સુરત જેવી પૂરની સ્થિતિ સર્જાઈ નથી. અહીં તો બારડોલી, પલસાણા જેવા વિસ્તારોમાં વરસાદ આવે એટલે ખાડીપુરનું જોખમ સુરત પર તોડાતું હોય છે. સુરતમાં 5 ખાડીઓ છે અને તેની આસપાસ અંદાજે 5 લાખથી વધુ લોકો રહે છે. વરસાદમાં જ્યારે ખાડીઓ ઉભરાઈ જાય ત્યારે તેની આસપાસના રહીશો સહિત અડધું સુરત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એક તો ખાડીઓમાં બેરોકટોક ઠલવાતો કચરો અને બીજું તેની સફાઈ કામગીરીમાં દાખવવામાં આવતી બેદરકારી. ચોમાસું શરૂ થતા પહેલા જ સુરત પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી હેઠળ ખાડીઓની સફાઈ પાછળ 40 કરોડ ખર્ચ્યા હોવાનો દાવો કર્યો હતો, પણ આ સફાઈ માત્ર કાગળ પર જ લાગે છે. વર્ષોથી આ રીતે ખાડીઓની સફાઈનું નાટક કરીને લાખો રૂપિયાનું ચાઉ કરી દેવાય છે. પાંડેસરા, અલથાણ, લિંબાયત, ભાટેના, પર્વત પાટિયા, સારોલી રોડ, સનિયા, હેમત, પૂના, કુંભારિયા જેવા ખાડી વિસ્તારોમાં તો એવા છે જ્યાં ખાડીઓ જાણે ડમ્પ સાઇટ બની ગઈ છે. ચોમાસું આવે ત્યારે પાલિકા ખાડીઓની નામ પૂરતી સફાઈ કરે છે, પણ કચરો તો ત્યારે જ પણ ઠલવાતો રહે છે. સફાઈ કામગીરીની સાથે સાથે ખાડીઓમાં કોઈ કચરો ન ઠલવે તેવી વ્યવસ્થા કરી હોય અને સમયાંતરે સફાઈ કામગીરી કરી હોય તો આજે આટલી ગંભીર સ્થિતિ ન સર્જાઈ હોત. સૌ કોઈ સારી રીતે જાણે છે વરસાદમાં ખાડીઓ ભરાઈ જાય એટલે પૂર આવે છે, તો પછી ખાડીઓની સફાઈની નિયમિત વ્યવસ્થા કેમ ગોઠવી ન શકો? આજે સફાઈ માટેના આધુનિક મશીનો વસાવી શકો એટલા તો તમે સક્ષમ છો જ. દેશ સહિત દુનિયાભરમાં શહેરોમાં નદી નાળાની આવા આધુનિક મશીનોથી સફાઈ થાય છે. કેટલાક નિર્ણયો એવા છે જેમ કે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના ભાગરૂપે વાલક ખાડીનું પાણી મીઠી ખાડીમાં છોડવામાં આવે છે, જેને પગલે પણ આ વખતે મીઠી ખાડીમાં પૂરતી સ્થિતિ સર્જાય છે. ખાડીપુર અટકાવવાના 2 મુખ્ય ઉપાય છે. પહેલા તો લોકો તેમાં કચરો ઠાલવાનું બંધ કરે અને પાલિકા તેની નિયમિત સફાઈ કરે અને મીંડોળા પાસેથી ઝીંગા તળાવના ઉપરાંત તબેલાઓના સંખ્યાબંધ દબાણો પણ તોડવામાં આવે તો ખાડીઓનું પાણી ખડખડ વહી જાય. આનો કાયમી ઉકેલ પાલિકાએ વિચારવો જરૂરી છે, કેમ કે શહેરની ખાડીઓ ઉભરાતી નથી. સફાઈના નામે થતા ભ્રષ્ટાચારનો ગળો ઉભરાઈ જાય છે. દર્શક મિત્રો, આવા સમાચાર તમને ગમતા હોય તો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.